તમે તો મહુવાથી એમ તો જાણકાર જ છો અને મહુવાની અંદર અલ્હમ્દુલિલ્લાહ પૂજાય છે મંદિર જમાતની અંદર વર્ષની અંદર ઇન્શાલ્લાહ બે ત્રણ જે પ્રોગ્રામ થાય છે. છેલ્લો અમારે જે પ્રોગ્રામ છે 11/13/5 રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સાહેબ અને જે મુખ્ય મહેમાન તરીકે અમે એને બોલાવ્યા હતા અને તે આવ્યા હતા મહુવાની અંદર સાથે મોરારી બાપુને પણ અમે આમંત્રણ આપવા ગયા હતા. તો મોરારી બાપુ પણ આ પ્રોગ્રામની અંદર બતાવ્યા હતા. આજે પ્રોગ્રામ છે એ જૂની તાલીમ અને એજ્યુકેશન વિશેનો આ પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામની અંદર મહુવાના તમામ માણસો પણ આવ્યા હતા. મૌલાના આપણા જે છે એ જફર અબ્બાસ સાહેબ, પછી મૌલાના અલગમી સાહેબ પણ આવ્યા હતા અને મહુવાના આપણા શિયા ઇસ્લામી ભાઈઓ પણ સારી રીતે જહેમત પણ ઉઠાવીને આ પ્રોગ્રામની અંદર એને હાજરી આપી હતી. તો આવા પ્રોગ્રામથી અલ્હમ્દુલિલ્લાહ તમારી દુઆથી આપણા બચ્ચાઓ જે બાળકો છે એને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું અને તે પોતે 35 માર્ક્સની અંદરથી ને કોઈ 34 લાવ્યું, કોઈ 33 લાવ્યું, એવા બાળક દરેકને 100 બાળકોને ઇનામ આપ્યું. આ બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત ઇનામ આપીને એના હોસલો જે અફઝાઈ થાય અને પોતાની હિંમત આગળ વધે અને ભણવામાં બાળકોનું ધ્યાન વધે એ માટે આ પ્રોગ્રામ અમે જમાતની અંદર રાખીએ છીએ. અને આવા પ્રોગ્રામ રાખવાથી એના મા બાપ પણ અને પોતાને તમને કીધું કે ભાઈ આજે એના બાળકને ઇનામ મળતું હોય તો બાપા સામા બેઠા હોય તો પણ એને પણ એક એમ થાય કે નહીં ભાઈ મારો બાળક જે આગળ આવ્યો છે સમજ્યા. તો તમારી દુઆથી આવી બધી આ પ્રોગ્રામો અમે જમાતની અંદર કરીએ છીએ અને આવા પ્રોગ્રામો કરી અને આપણી કોમના જે બાળકો છે તે પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ. તો દુઆથી દુઆ સાથે